આજનો થોડો દિવસ બોરિંગ છે, થોડું માથું પણ દુખે છે, વાતાવરણ પણ થોડું વરસાદ જેવું છે, પણ ગરમ લૂ જેવો પવન છે. તો બસ થોડો રિલેક્સ ડે છે. થોડી ઘણી રીલ્સ બનાવી છે, થોડા પ્રોડક્ટ્સ રિવ્યુ પણ આપેલા છે. તો આજે થોડો રેસ્ટ ડે છે, તો આજ થોડું કામ પણ બાકી છે. મારી જે હાઉસ હેલ્પ છે, આજે થોડી એની પણ તબિયત ખરાબ છે. તો હમણાં થોડા આવા બધા વાયરલ ઇન્ફેક્શન, થોડી તબિયત ખરાબ થાવી, પેટ ખરાબ થવું, બધા ઘણા બધા નવી તકલીફ થાય છે. તો પાણીમાં પણ થોડા ચેન્જીસ છે, વરસાદની કમી છે. અત્યારે મુંબઈમાં પણ વરસાદ તો આવવા માંડ્યો છે. ત્યાં પણ થોડા વાયરલ ઇન્ફેક્શન ને બધું થાય છે. તો બધા એવું કે મુંબઈ સાઈડ વરસાદ આવે પછી આપડે વરસાદ આવે. તો બસ વરસાદની રાહ છે, થોડો ઘેરાણો તો છે. તમે જોઈ શકો છો પાછળ. પણ વરસાદ આવે તો મજા આવે, થોડી ગરમી પણ ઓછી થાય. તો ચાલો આ થોડું ઘણું કામ કરવાનું બાકી છે, તો આપડે થોડું કામ કરી લઈએ. થોડો રિલેક્સ ડે છે. તો હમણાં ગરમી એટલી બધી છે કે એની કોઈ સીમા નથી. તો થોડા ટાઈમ પહેલા વિશાલ મીઠાઈ લઈ આવ્યો તો બધું બગડી ગયું છે બિચારું. શું કરે, માણસ પણ અત્યારે ગંધાઈ જાય છે. મારી જે હાઉસ હેલ્પ છે ને, એ બિચારી તેથી એને એક સન તો છે, પણ પછી 2 થી 3 વાર એને મિસ કેરેજ થઈ ગયા. અને પછી એને બેબી ગર્લ આયવી. તો ડિલિવરી ટાઈમ થયો ને, તો ત્યારે બિચારીને ડાયાબિટીસ થઈ ગયું. ડાયાબિટીસ પણ આવી ગયો, અને એની બાબુને પણ ડાયાબિટીસ આવી ગયો. અને માંદી પડે છે બિચારી. શું કરે, કમાવું તો પડે. બિચારી રોજ આવે, કામ કરે ને વહી જાય. અને મારાથી થાય એટલી એને હેલ્પ કરું, આપણે થોડી વાતચીતો કરી એને. વસ્તુ જોતી કરતી હોય તો એને પૂછીએ આપડે. બીજું પણ શું કરી શકીએ. આજે મને બ્લોગ બનાવવાની ઈચ્છા નહોતી, કારણ કે મને થોડું શરીર મજા નથી આવતી. ઇટ્સ ઓકે. જે મેં એવું ડિસાઈડ કર્યું છે કે હું રેગ્યુલર રોજ વિડીયો પોસ્ટ કરીશ. જેમાં કઈ પણ હોય કે એક વર્ક રિલેટેડ હોય, કે ડેલી બ્લોગ હોય, મેકઅપ વિડીયો હોય. હું કન્સિસ્ટન્ટ જે આ બહેણી છે મારી, આ બધી હું વિચારું છું કે હું ગ્રોસરી માટે યુઝ કરું કે નાસ્તા માટે, કારણ કે આ બધી જ ગ્રોસરીની લાયબ્રેરી છે એ એક ટોનની છે. તો સમજાતો નથી હવે શું કરવું. ઓકે, તો છે ને આ થોડું બધું મેસી છે મારું. તો મારે જેટલી પણ કાચની બરણી હતી ને, એ મને એટલી હેરાન કરતી હતી ને કે એક બરણી અથાણામાં વપરાઈ ગઈ હોય, એક બરણી વા વપરાઈ ગઈ હોય, એક પછી જયારે બધું કરિયાણું લઈ આવું ત્યારે બધું ઘટે. એટલે પછી જો તો પછી મંગાવવું પડ્યું, શું કરું યાર. અમુક જે મેં નવા નાસ્તાના ડબ્બા લીધા હતા ને, નાસ્તાના ડબ્બા થોડા એર ટાઈટ નથી. તો ઈ ડબ્બા એર ટાઈટ નથી, તો ઈ ડબ્બાનું મેં 2 થી 3 વાર નોટિસ કર્યું કે નાસ્તા છે ને બધા થોડો વાતાવરણ ના લીધે બધા
એકદમ હવાઈ જગ્યા. તો પછી મેં એવો એક વિચાર આવ્યો મને કે આને હું કાચના જારમાં રાખી દઈશ બધા નાસ્તા એમ. પણ કાચના જારમાં એવું થાય ક્યારેક આપણે નાસ્તાના ડબ્બા હોય તો એનું કઈ નક્કી કહેવાય નહીં. તો પછી મેં આજે એક પકડમ કર્યું છે. આ જે ડબ્બા છે ને આ અંદર ઈ છે ને આવી રીતે ખુલે છે. એ છે ને આવી રીતે ખુલે એમ. પણ આ જે ડબ્બા છે ને એ ઉપરથી હવા જાય છે એમાં. તો મેં અહીંયા જે કોર્નરમાં છે ને મારું ગ્લુ લગાડી દીધું છે નેલ્સનું. બધી બહેરીને આપણે આખી સરસ ગ્લુ થી ચિપકાવી દીધી છે. તો હવે હું હોપ કરું છું કે મારા કઈ નાસ્તા બિચારા બગડશે નહીં. કારણ કે મેં થોડા નાસ્તા લઈ આવીને તોય આપણે આ હવાને કારણે અત્યારે વાતાવરણ પણ હવે ચોમાસું આવશે તો બગડી જશે. થોડાક હાલ બિહાલ છે આજે થોડાક પણ તબિયત નથી મજા આવતી. પણ આજે હું તમારા લોકો માટે હું થોડો નાનો પણ હું બ્લોગ પબ્લિશ કરીશ. તો બસ આજના માટે આટલું જ. આઈ નો કે આજે કઈ ખાસ કામ નથી કરેલું થોડો બોરિંગ ડે છે પણ બસ થોડી ઘણી ટ્રાય કરી છે કે કંઈક ને કંઈક હું તમને ઇન્ફોર્મેશન આપું કે ડેલી વ્લોગમાં આજે મેં શું કર્યું શું નહીં. તો બસ આજના માટે આટલું જ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.